અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નજીક જયજનની બપાડા ખાતે આજે ઉજવાયો અનેરો ઉત્સવ। આજે વિશ્વ નાતાલની ઉજવણી કરી રહ્યું છે, જ્યારે જયજનની વિદ્યા સંકુલના બાળકો તુલસીમાનું પૂજન કરી લોકોને એક શ્રેષ્ઠ સંદેશ પાઠવ્યો હતો। તેમજ આજે અયોધ્યાથી આવેલા કળશનું સ્વાગત શાળાની બહેનો દ્વારા સામૈયા તેમજ કુમકુમ તિલકથી કરવામાં આવ્યું। તેમજ આ કાર્યક્રમમાં વિશાલભાઈ રાજ્યગુરુ અતિથિ વિશેષ તરીકે આવી બાળકોને તુલસી પૂજન વિશે માહિતી આપી હતી। તેમજ શાળા દ્વારા થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીની વાતો પણ બાળકોને કહી। એટલું જ નહીં, આ કળશ છે તે શાળામાં ભણતી દલિત સમાજની દીકરીએ પોતાના માથા ઉપર ધારણ કરી તેમનું પૂજન કર્યું હતું અને એક લોકોને શ્રેષ્ઠ સંદેશ આપ્યો કે સમગ્ર ભારત નાત જાતના ભેદભાવથી દૂર રહી અમે હિન્દુ છીએ, બસ આ એકતા ભાવનાથી શાળામાં પૂજન કરવામાં આવ્યું હતું। તેમજ તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા। શાળાના 1700 બાળકોએ તુલસી પૂજન કર્યું અને આરતી ઉતારી હતી। તેમજ શાળાના માર્ગદર્શક ડીજે કોરડિયા સાહેબે તુલસીને મા તરીકે તો પૂજન કર્યું, પરંતુ તુલસીના કેટલા ગુણો છે, જે કેટલા ઉપયોગી છે તેની માહિતી પણ બાળકોને આપી હતી।